નમસ્કાર, હું વિપુલ પટેલ, જાગૃત ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. એક નજર આજના મુખ્ય સમાચાર પર. અમદાવાદ શહેરના મેઘાણીનગર આઈજીપી કમ્પાઉન્ડમાં 171 એર ઇન્ડિયા બોઈંગ પ્લેન ક્રેશ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. જેમાં આ પ્લેન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું, જે બપોરે 1:38 કલાકે ટેકઓફ થયું હતું અને 1:40 કલાકે ક્રેશ થઈને ઈસ્ટર્ન ડોક્ટરની હોસ્ટેલના બિલ્ડિંગ સાથે અથડાયું હતું. આ પેસેન્જર પ્લેનમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સહિત 242 લોકો સવાર હતા. આ 242 પેસેન્જરમાંથી 14 બાળક, 128 મેલ અને 114 ફિમેલનો સમાવેશ થાય છે, જેમના મૃતદેહોને બહાર કાઢી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેને પગલે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ મોટી દુર્ઘટનાના કારણે અમદાવાદ એરપોર્ટ અનિશ્ચિત કાળ સુધી બંધ કરવામાં આવ્યું છે અને તમામ ફ્લાઇટ્સ આગામી નિર્દેશ ના આવે ત્યાં સુધી સ્થગિત કરવામાં આવી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી સાથે આ દુર્ઘટના મામલે વાતચીત કરી છે અને કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રી અમદાવાદ આવવા રવાના થયા છે. સાથે જ પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સમગ્ર દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. એર ઇન્ડિયા દ્વારા 105 લોકોના મોતની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે અને આ આંકડો હજી પણ વધી શકે તેમ છે. રાજ્ય સરકારે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના સંદર્ભમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કર્યા છે, જ્યારે ઘટના સ્થળ પર રાજ્યના ડીજીપી, અમદાવાદ શહેર પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ અને ફોરેન્સિક એક્સપર્ટની ટીમ પહોંચી ગઈ છે અને તપાસ કરી રહી છે.